નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનની અંદર ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના જે ઉદાહરણો છે એમાં એના દાખલા નંબર 1.5 ની આપણે રકમ કંઈક છે આવી કે એક વિદ્યુત ભારિત ગોળો એક અવાહક સ્ટેન્ડ સાથે નાયલોનની દોરીના છેડે લટકાવેલો છે અને આ જે ગોળો છે મિત્રો એ ગોળો વિદ્યુત ભારિત છે એટલે આપણે અહીંયા વિદ્યુત ભારો ગોળા ઉપર હું દર્શાવી દઉં છું. હવે આ વિદ્યુત ભારિત ગોળો અને એનાથી અમુક અંતરે એટલે કે 10 સેન્ટીમીટર અંતરે એક બીજો વિદ્યુત ભારિત ગોળો એક અવાહક સ્ટેન્ડ, આ અવાહક સ્ટેન્ડ છે જેને એ ગોળાને હાથ વડે પકડેલું છે. ઓકે, આવી રીતે બે વિદ્યુત ભારિત ગોળાઓ એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે તેમની વચ્ચે કંઈક અપાકર્ષી બળ લાગતું હોય છે. એટલે અહીંયા ગોળો એ અને આ ગોળો બી જે એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા હોય ત્યારે એમની વચ્ચે જે અપાકર્ષી બળ લાગતું હોય અપાકર્ષી બળ આપણે શોધીશું. ત્યારબાદ તમને એવું કહેવામાં આવેલું છે કે આ ગોળો જે એ છે એ વિદ્યુત ભારિત છે. કેવો ગોળો છે? તો કે વિદ્યુત ભારિત, વિદ્યુત ભારિત. ઓકે, એટલે એના ઉપર વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારિત ગોળાને એક એના જેવો જ એનું જે કદ હોય, એની જે ત્રિજ્યા હોય એટલી જ ત્રિજ્યા ધરાવતા ગોળા સી ના સંપર્કમાં લાવવામાં આવે. કોને? તો કે ગોળા એ ને ગોળા સી ના સંપર્કમાં. એટલે આકૃતિ નંબર 2 માં આપણે જોઈએ કે આ ગોળો છે એ, એના ઉપર આપણે કેટલા વિદ્યુત ભારો હતા? તો કે અહીંયા નમૂના માટે મેં દર્શાવ્યા હતા 4. આ 4 વિદ્યુત ભારો છે. એ વિદ્યુત ભારો જ્યારે એના ત્રિજ્યા જેટલા જ અને એના કદ જેટલો જ એક બીજો ગોળો સી જ્યારે ગોળા એના સંપર્કમાં આવે એટલે આમાંના 2 વિદ્યુત ભારો સી ગોળા ઉપર વ્યા જશે. એટલે કે ગોળા પરનો વિદ્યુત ભાર અડધો થઈ જશે. અહીંયા આપણે 2 લઈએ નમૂના માટે. ઓકે, 2 વિદ્યુત ભારો. તો એવી રીતે જે બી ગોળા ઉપર 2 વિદ્યુત ભારો હતા એમાંથી એક વિદ્યુત ભાર આ ગોળા ઉપર રહેશે અને એક વિદ્યુત ભાર આ ગોળા ઉપર રહેશે. એટલે કે બી ગોળા ઉપર અને ડી ગોળા ઉપર વિદ્યુત ભાર છે એ વહેંચાશે. તો અહીંયા આપણે હવે જ્યારે સંપર્કમાં લાવીને પછી આને અલગ કરી દેવાના. એટલે કે એ ગોળાને અને બી ગોળાને અલગ કરી દેવાના. તો અલગ કરી દીધા. અલગ કરી દીધા પછી એ ગોળા ઉપર કેટલા વિદ્યુત ભાર રહે? તો કે 2 વિદ્યુત ભારો. અને બી ગોળા ઉપર કેટલા રહેશે? તો કે એક જ વિદ્યુત ભાર. બાકીનો જે વિદ્યુત ભાર છે એ સી અને ડી ગોળા ઉપર જતો રહ્યો. તો હવે આ એ અને બી ગોળાઓને જો 5 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો ત્યારે એમની વચ્ચે જે બળ લાગતું હશે એ કેટલું લાગતું હશે? આવી તમને લાંબી રકમ એક આપેલી છે પણ એને આપણે આકૃતિ સ્વરૂપે સમજીએ તો ટૂંકમાં આ રીતે દર્શાવી શકાય. આપણે એનું સોલ્યુશન મેળવીએ મિત્રો. તો સોલ્યુશનમાં સૌથી પહેલા જોઈએ કે આ ગોળો એ, એના ઉપર કેટલો વિદ્યુત ભાર છે આપણને ખબર નથી એટલે ધારવાનું. ધારો કે એ ગોળા પર કેપિટલ ક્યુ તથા બી ગોળા પર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આવેલ છે. ઓકે, આપણે આવું ધારી લઈએ. આના ઉપર કેટલો વિદ્યુત ભાર છે? કેપિટલ ક્યુ જેટલો. આના ઉપર કેટલો છે? સ્મોલ ક્યુ જેટલો. હવે તમને એમ પ્રશ્ન થાય કે બેમાં કેપિટલ ક્યુ કે સ્મોલ ક્યુ શા માટે ન રાખ્યા? તો કે એ ગોળો અને બી ગોળો છે એના જે ત્રિજ્યાઓ કે એનું જે કદ હશે એ સમાન હશે નહીં. એટલે આપણે એના ઉપર વિદ્યુત ભારો અસમાન લીધા. હવે આ ગોળાને કે જેના ઉપર કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ જેટલો, કેપિટલ ક્યુ જેટલો, એને કોના સંપર્કમાં લાવવાનો છે? સી સાથે.
અને સ્મોલ ક્યુ વિદ્યુત ભારિત જે હેન્ડલ સાથે પકડેલો જે ગોળો છે એને તો કે ડી સાથે લાવવાનો છે. ઓકે, તો આપણે લાવવામાં આવેલ છે. તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હોય તો કે કુલંબના નિયમ અનુસાર, ધારો કે આ બે વચ્ચેનું અંતર અહીંયા આર બરાબર આપી દીધું ઓલરેડી, કેટલું તો કે 10 સેન્ટીમીટર. તો આપણે આર બરાબર લઈએ અને આ બે વચ્ચે લાગતું કુલંબ બળ કહીએ તો એ કુલંબ બળ કહેવાય એફ બરાબર આનો વિદ્યુત ભાર કેટલો કે સમપ્રમાણતાનો અચળાંક, આનો વિદ્યુત ભાર ગોળા એનો કેટલો તો કે કેપિટલ ક્યુ, ગોળા બી નો વિદ્યુત ભાર કેટલો તો કે સ્મોલ ક્યુ, અને એની વચ્ચેનું અંતર કેટલું તો કે સ્મોલ આર, તો સ્મોલ આર નો વર્ગ. આ સમીકરણ નંબર 1 થયું. ઓકે, જે આપણને મળે છે. હવે શું કરવાનું છે તો કે આકૃતિ નંબર બી, જેમાં એ ગોળો છે એને કોની સાથે સંપર્કમાં લાવ્યા સી સાથે. હવે એ ગોળાનું કદ અને સી ગોળાનું કદ કેવા છે સરખા છે. એટલે મિત્રો યાદ રાખો, આપણે વિદ્યુત ભારનું પ્રેરણ ભણી ગયા ભૌતિક સંપર્ક દ્વારા. તો જ્યારે આપણે કાચના કે પ્લાસ્ટિકના સળિયાને ઘર્ષણની પ્રક્રિયા કરતા હતા ત્યારે વિદ્યુત ભારો એક ગોળા ઉપરથી કે એક વસ્તુ ઉપરથી બીજી વસ્તુ ઉપર જતી હતી. તો અહીંયા પણ એવું થશે કે અહીંયા જે કુલ 4 વિદ્યુત ભારો હતા એમાંથી 2 વિદ્યુત ભારો છે એ ક્યાં જશે સી ગોળા ઉપર અને 2 અહીંયા રહેશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આનો વિદ્યુત ભાર જે પેલા ક્યુ હતો કેપિટલ ક્યુ એ કેટલો થઈ જાય Q/2, અહીંયા કેટલો થઈ જાય Q/2. ઓકે, એવી જ રીતે ગોળા બી માં કુલ સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર હતો એ ગોળા બી ને એના જેટલા જ એક ગોળા ડી સાથે સંપર્કમાં લાવવામાં આવે એટલે ગોળા બી ઉપરનો વિદ્યુત ભાર એના કરતા અડધો થઈ જાય અને ગોળા ડી પર પણ Q/2 જેટલો થઈ જશે. હવે આ ગોળા સી અને ગોળા ડી ને દૂર ફેંકી દો. તો આપણે આમ લખાય કે ગોળા એ તથા બી અનુક્રમે સી તથા ડી સાથે સંપર્કમાં લાવ્યા બાદ છૂટા પાડતા એ પર Q/2 તથા બી પર સ્મોલ Q/2 વિદ્યુત ભાર રહે છે. હવે આપણે જોઈએ કે હવે આના ઉપર કેટલો વિદ્યુત ભાર રહ્યો તો કે Q/2. ઓકે, અને ગોળા બી ઉપર કેટલો રહ્યો તો કે એમાં પણ સ્મોલ Q/2 જેટલો વિદ્યુત ભાર રહ્યો. અને એમની વચ્ચેનું અંતર કેટલું કરી નાખ્યું તો કે અહીંયા આર બરાબર છે 10 સેન્ટીમીટર. તો અહીંયા એ જે નવું અંતર છે એ કેટલું થઈ ગયું તો કે આર નું અડધું, એટલે 10 નું અડધું કેટલું થાય તો કે 5. તો અહીંયા કહેવાય R/2 અંતર થઈ ગયું. ઓકે, તો આપણે હવે નવું બળ કહેવાય કે આમ લખાય આમ સંપર્કમાં લાવ્યા બાદ આ સંપર્કમાં લાવ્યા કહેવાય. ઓકે, સંપર્કમાં લાવ્યા બાદ કહેવાય. બાદ ની આકૃતિ, આ સંપર્ક પહેલાની આકૃતિ. તો સંપર્કમાં લાવ્યા બાદ હવે જે નવું બળ લાગે છે એ તથા બી વચ્ચે કેટલું લાગે તો કે સમપ્રમાણતાનો અચળાંક. એ ગોળા ઉપર કેટલો વિદ્યુત ભાર છે મિત્રો Q/2, એટલે Q/2. બી ગોળા ઉપર કેટલો વિદ્યુત ભાર છે સ્મોલ Q/2. ઓકે, એટલે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં થઈ ગયું. હવે એની વચ્ચેનું અંતર કેટલું છે તો કે R/2 અથવા R' પણ લખાય, પણ આપણે R/2 ડાયરેક્ટ લખી નાખીએ એટલે R/2 નો સ્ક્વેર. સાદુરૂપ આપો તો F' બરાબર કે કેપિટલ Q સ્મોલ Q છેદમાં 4
છેદમાં r² ના છેદમાં 2 નો વર્ગ કરો તો 4, તો આ 4 ઉડી જાય તો વધે કેટલા? તો કે f ડેશ બરાબર કે કેપિટલ Q સ્મોલ q છેદમાં r². આ સમીકરણ નંબર 2. તો આપ જોઈ શકો છો મિત્રો કે આપણને સંપર્કમાં લાવ્યા પહેલા ગોળા A અને ગોળા B ને જ્યારે 10 સેન્ટીમીટર અંતરે રાખતા હતા ત્યારે એમની વચ્ચેનું બળ F બરાબર કે કેપિટલ Q સ્મોલ q છેદમાં r² હતું. સંપર્કમાં લાવ્યા બાદ એના વિદ્યુત ભારો અડધા થઈ ગયા, અંતર પણ એની વચ્ચેનું અડધું કરી નાખ્યું. તો હવે બળ જે લાગે છે F ડેશ કેટલું લાગે? તો કે Q સ્મોલ q છેદમાં r². એનો મતલબ એવો થાય કે સંપર્ક પહેલા અને સંપર્ક પછી સમીકરણની તમે જુઓ જમણી બાજુ બે કેવી છે? સરખી છે. એનો મતલબ એવો થાય કે F ડેશ બરાબર F થાય, જે દર્શાવે છે કે બંનેમાં બળ સમાન લાગે છે. ઓકે મિત્રો, ઉદાહરણ નંબર 1.6. 1.6 ની રકમ કંઈક આવી છે કે એક L લંબાઈ ના એક સમબાજુ ત્રિકોણ, અહીંયા આપણે એવો એક ત્રિકોણ લીધો છે જેની લંબાઈ છે એ કેવી છે? AB BC CA સરખી છે. કેટલી છે? તો કે સ્મોલ l જેટલી છે. એટલે એક સમાન લંબાઈ એટલે કે l લંબાઈના એક સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુઓ A B અને C ઉપર અનુક્રમે Q1 Q2 અને Q3 વિદ્યુત ભારો મૂકવામાં આવેલા છે. પણ પાછું એવું કીધું છે કે આ Q1 વિદ્યુત ભાર છે એ કોને સમકક્ષ છે? તો કે Q વિદ્યુત ભારને. એટલે આપણે Q1 ની જગ્યાએ લખ્યું Q. એવી જ રીતે Q2 વિદ્યુત ભારને સમકક્ષ કોણ છે? તો કે Q. તો એટલે આપણે B બિંદુ ઉપર પણ Q વિદ્યુત ભાર જ મૂકીશું અને C બિંદુ ઉપર Q3 વિદ્યુત ભાર છે, પણ C3 વિદ્યુત ભાર કોના જેટલો છે? Q વિદ્યુત ભાર જેટલો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ Q1 Q2 અને Q3 એ ત્રણેય વિદ્યુત ભારો છે એના મૂલ્યો કેટલા છે? Q જેટલા જ છે. એટલે આપણે ત્રણેય બિંદુઓ ઉપર Q જેટલા મૂલ્યના વિદ્યુત ભારો લીધા. તો આ વિદ્યુત ભારો વડે આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર O પર મૂકવામાં આવેલા કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ શોધવાનું છે. તો આપણે કેપિટલ Q પર લાગતું વિદ્યુત બળ એને કેપિટલ F કહીએ. તો એ કેપિટલ F શોધવાનો છે. એના માટે આપણે કુલંબના નિયમનો ઉપયોગ કરીશું કે પેલા કોના વડે? તો કે એ બિંદુ એ શિરોબિંદુ વડે કે એના ઉપર રહેલો વિદ્યુત ભાર O બિંદુ પર રહેલા Q વિદ્યુત ભાર ઉપર બળ લગાડે તો A અને O વચ્ચે લાગતું બળ, B અને O વચ્ચે લાગતું બળ તથા C અને O વચ્ચે લાગતું બળ, આ ત્રણ બળોના આપણે શોધીશું ત્રણેય બળો, અને ત્રણેય બળોનો સરવાળો કરતા જે બળ મળે એ આપણું Q પર લાગતું કુલ બળ. તો સૌ પ્રથમ આપણે ખબર છે કે બે વિદ્યુત ભારો હોય, દાખલા તરીકે અહીંયા હું A અને O બિંદુ પર રહેલો Q વિદ્યુત ભાર, એના વચ્ચે વિદ્યુત બળ શોધવું હોય તો આપણે પહેલા શોધવું પડે Q અને કેપિટલ Q વિદ્યુત ભાર વચ્ચેનું આ અંતર. એ અંતર છે A થી લઈને O એટલે AO. પછી શોધવાનું છે BO અને CO. પણ અહીં સમબાજુ ત્રિકોણ હોવાથી આપણે આવું લખી શકાય કે સમબાજુ ત્રિકોણ હોવાથી થીટા બરાબર માપખૂણો A, માપખૂણો B અને માપખૂણો C એ કેટલા ડિગ્રીના હોય મિત્રો? તો કે 60 ડિગ્રીનો એક ખૂણો હોય. ઓકે, એ ખૂણો કયો કહેવાય? દાખલા તરીકે આ જે ખૂણો છે એ 60 નો હોય, આ પણ 60 નો હોય અને આ પણ 60 નો હોય.
એટલે સમબાજુ ખૂણો, અને ખૂણો સરખો હોય એટલે એની AB BC અને AC બાજુઓ સરખી હોય તો એનું મધ્ય કેન્દ્રથી શિરોબિંદુનું અંતર પણ સરખું હોય એટલે આપણે આમ લખાય કે AO બરાબર BO બરાબર CO. આ ત્રણેય અંતરો સરખા છે એટલે આપણે AO અથવા BO અથવા CO ત્રણમાંથી એક શોધી લઈએ, એ આપણું અંતર થશે. એ અંતર શોધવા માટે સૌપ્રથમ હું એક તમને ત્રિકોણ દેખાડું છું. આકૃતિમાં કાટખૂણ ત્રિકોણ આપ જોઈ શકો છો. આ જે ખૂણો છે એ કાટખૂણો છે 90 ડિગ્રી. ઓકે, આ ખૂણો આપણને ખબર હોય, આટલો ખૂણો. આખો ખૂણો કેટલાનો છે તો કે 60 ડિગ્રીનો, તો આ આટલો ખૂણો કેટલાનો થાય 30 ડિગ્રીનો થાય. પછી આ જે બાજુ છે એ આપણે શોધવી હોય તો એની લંબાઈ આપણને આપેલ છે. B થી લઈને C સુધીનું અંતર કેટલું તો કે L, અને આ જે A માંથી દોરેલ મધ્યગા છે કે આ લંબ છે BC ઉપર દોરેલો, એ લંબ હંમેશા BC ના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતો હોય. એટલે યાદ રાખવાનું, B થી લઈને આ જે આપણે અંતર આપીએ કોઈ પણ, દાખલા તરીકે અહીંયા L બિંદુ નામ આપીએ તો B થી લઈને L સુધીનું જે અંતર છે એ કેટલું હોય, અથવા અહીંયા D નામ આપીએ. ઓકે, અને આ જે ટોટલ લંબાઈ છે એ કેટલી છે આની તો કે L જેટલી છે. ઓકે, તો અહીંથી લઈને અહીં સુધીનું અંતર કેટલું થાય તો કે L/2. L/2 થયું. હવે આકૃતિમાં કાટકોણ ત્રિકોણ માં આપણે જોઈએ તો BDO ત્રિકોણ BDO પરથી અહીંયા જો આપણે સાઇન અથવા કોસ બેમાંથી આપણે કયું વિધેય લગાડી શકીએ તો કે સાઇન વિધેય લગાડીએ તો સામેની બાજુ આવે આ ત્રિકોણમાં, અને કોસ વિધેય લગાડીએ તો પાસેની બાજુ આવે. એટલે આપણે કોસ વિધેય લગાડવું સરળ પડે. ઓકે, તો હું લગાડું કોસ વિધેય. cos 30 બરાબર પાસેની બાજુ એટલે B થી લઈને D સુધીનું અંતર જે કેટલું છે L/2, એટલે L/2 છેદમાં કર્ણ કયો કહેવાય તો કાટખૂણો જે હોય એની સામેની બાજુ કર્ણ કહેવાય. તો કર્ણ એટલે B થી લઈને O સુધીનું અંતર એટલે BO. આપણે એ શોધવો છે તો BO ને કરતા બનાવાય. તો BO બરાબર થાય L ના છેદમાં, અંશનો છેદ છે એટલે છેદમાં V આવે cos 30. તો BO ને કરતા બનાવ્યો તો આપણે BO બરાબર થાય L છેદમાં 2. cos 30 ની કિંમત મિત્રો યાદ રાખજો, cos 30 બરાબર થાય √3/2. તો અહીંયા આપણે √3/2 લખી નાખીએ, પણ 2 ગયા તો વધ્યા L ના છેદમાં √3. આપણને મળી ગયું BO. તો BO જેટલું જ કોણ હશે AO, એટલું જ CO. એટલે હું અહીંયા બરાબર ત્રણેયના બરાબર લખી નાખું L ના છેદમાં √3. આ આપણને મળી ગઈ લંબાઈ મિત્રો. કેટલી? L ના છેદમાં √3, L ના છેદમાં √3 અને L ના છેદમાં √3. હવે રાજા. ઓકે, હવે આપણે શું કરવાનું છે મિત્રો, એ બિંદુ પર રહેલો Q વિદ્યુત ભાર છે એના વડે કેપિટલ Q પર લાગતું બળ, B વાળા વિદ્યુત ભાર વડે Q પર લાગતું બળ, અને C વડે અહીંયા લાગતું બળ. તો આપણે જોઈએ કે સૌથી પહેલા હું લખું છું A પર ના Q વિદ્યુત ભાર વડે O પર ના વિદ્યુત ભાર પર લાગતું બળ. આ બળને આપણે નામ આપી F1. F1 નામ આપીએ તો F1 બરાબર થાય કે આના ઉપર વિદ્યુત ભાર સ્મોલ q, આના ઉપર કેટલો કેપિટલ Q, છેદમાં એની વચ્ચેનું અંતર કેટલું છે તો કે L ના છેદમાં √3 એનો વર્ગ, અને એની દિશા કઈ દિશામાં હોય તો કે A થી લઈને O તરફની. એટલે આમ લખાય AO નો એકમ સદિશ.
આ આપણું જવાબ. હજી આનું સાદું રૂપ આપો તો આવું થાય કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં એલ નો સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો એટલે 3 થાય, પણ છેદનો છેદ અંશમાં વયો જાય એટલે 3, અને આ છે એ ઓ કેપ. આ સમીકરણ નંબર 1. હવે એવી જ રીતે આપણે બી પરના વિદ્યુત ભાર વડે ઓ પર લાગતું બળ. આ બળ કેટલું હોય તો કે F3 કહીએ એને આપણે. તો F3 બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં આ જે અંતર છે એ L/√3 છે. ઓકે, L ના છેદમાં √3. બી થી લઈને ક્યુ સુધીનું અંતર L ના છેદમાં √3. આ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, આના ઉપર કેપિટલ ક્યુ, તો કે ક્યુ છેદમાં r² એટલે L ના છેદમાં √3 નો આખાનો વર્ગ ઇન્ટુ એનો એકમ સદિશ દિશા દર્શાવતો. તો કે બળ કઈ દિશામાં લાગે તો કે બળ આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારથી કેપિટલ ક્યુ વિદ્યુત ભાર તરફની દિશામાં, એટલે આમ લાગે, એટલે એની દિશા કહેવાય બી થી લઈને ઓ ની દિશામાં. આનું હજી સાદું રૂપ આપીએ તો અહીંયા છેદમાં L² છેદમાં 3 થાય, પણ છેદનો છેદ ક્યાં વયો જાય અંશમાં, એટલે આમ લખાય 3 કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં L² ઇન્ટુ બી ઓ કેપ. સમીકરણ નંબર 2. એવી જ રીતે સી પર વિદ્યુત ભાર છે અને એના વડે ઓ પર લાગતું બળ, તો આમ લખાય કે સી પરના વિદ્યુત ભાર વડે ઓ પરના વિદ્યુત ભાર પર લાગતું બળ. આ બળ કેટલું હોય તો કે એને આપણે નામ આપી F3. તો F3 બરાબર અહીં F2 અને અહીંયા આવશે F3 બરાબર કે આના ઉપર કેટલો વિદ્યુત ભાર તો કે સ્મોલ ક્યુ, અહીંયા કેટલો વિદ્યુત ભાર કેપિટલ ક્યુ, બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે L ના છેદમાં √3 એનો આખાનો વર્ગ, અને એની દિશા કઈ દિશામાં હોય તો કે સી થી ઓ ની દિશામાં, એટલે CO નો કેપ. આનું સાદુરૂપ આપીએ તો છેદનો છેદ અંશમાં વયો જાય એટલે 3 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, આનો આપણે ક્રમ બદલાવી શકીએ. ઓકે, છેદમાં L² ઇન્ટુ CO કેપ. સમીકરણ નંબર 3. આ ત્રણેય બળોનો આપણે સદિશ સરવાળો કરીએ તો આવું થાય કે આમ ઓ પર લાગતું કુલ બળ F બરાબર F1 પ્લસ F2 પ્લસ F3. ઓકે, આ આપણને બળ મળ્યું. તો કિંમત મૂકી દઈએ. F બરાબર F1 બરાબર કેટલું છે તો 3 કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં L². પછી F2 બરાબર પણ 3 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ છેદમાં L², અને F3 બરાબર પણ એ છે. તો કોમન ત્રણેયમાંથી શું નીકળે તો કે ત્રણેયમાંથી નીકળે કોમન 3, પછી નીકળે કે, પછી નીકળે કેપિટલ ક્યુ પછી સ્મોલ ક્યુ અને છેદમાં L². આ ત્રણેયમાં કોમન છે. કોમન ન હોય એવું કયું તો કે AO કેપ, પછી BO કેપ, અને ત્રીજા સમીકરણમાં CO કેપ. હવે યાદ રાખો કે જ્યારે AO BO અને CO આ ત્રણેય આવી રીતે બળ લાગે છે. જુઓ, O બિંદુ અહીંયા છે. ઓકે, તો એક બળ આમ લાગે છે, બીજું બળ આમ લાગે છે, અને ત્રીજું બળ આમ નીચે લાગે છે. ઓકે, આ જે છે એ કયું બળ છે F2. ઓકે, આ છે એ F1 અને આ F3. આપ જોઈ શકો આ F1 આમ હશે F2 અને આ છે F3. આ ત્રણેય બળો વચ્ચેનો આપ જો ખૂણો જોવો તો 120 ડિગ્રી થાય. આ ખૂણો કેટલાનો થાય 120 ડિગ્રી.
120 ડિગ્રીનો જ્યારે ખૂણો બનતો હોય ત્યારે હંમેશા એમાં બંધ ગાળો રસાય. શું રસાય? બંધ ગાળો. આપણે સદીશોના સરવાળા ભણી ગયા. સદીશોના સરવાળામાં ભણ્યા કે એક સદીશના શીર્ષ ઉપર આપણે બીજો સદીશ મૂકીએ ત્યારે આ સદીશ દાખલા તરીકે F2 છે, ઓકે, એના ઉપર બીજો સદીશ F3 મૂકીએ એટલે આ F3 થયો એની દિશામાં, અને F1 ને અહીંયા મૂકીએ તો આપ જોઈ શકો છો કે અહીં બંધ ગાળો રસાઈ ગયો. અને બંધ ગાળો રસાય ત્યારે એ બધાયનો પરિણામી જે સદીશ હોય કેટલો બને? શૂન્ય બને. એટલે આપણે આના બરાબર ત્રણેયનો સરવાળો કેટલો હશે? શૂન્ય હોવાથી, પરંતુ AO કેપ વત્તા BO કેપ વત્તા CO કેપ બરાબર શૂન્ય. આ કિંમત અહીં મૂકો એટલે આપણું બળ મળી જાય 0. તો આમ એવું કહી શકાય કે જો સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા ઉપર સમાન મૂલ્યના વિદ્યુત ભારો મૂકવામાં આવે અને કેન્દ્ર ઉપર કોઈ એક વિદ્યુત ભાર હોય તો કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર પર કોઈ બળ લાગતું નથી. તો આપણને જવાબ અહીંયા એ શૂન્ય બતાવે છે.